હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણે બનાવશું પાવરગડો. તો ચાલો, પાવરગડાની તૈયારી ઓલરેડી મેં કરી નાખી છે બધી. આ છે ટમેટા, આ છે ઝીણી સમારેલી ડુંગળી, આ છે બાફેલા લીલા વટાણા, આ છે કાચી કેરી, અત્યારે સિઝન છે એટલે દાડમ, મસાલા દાણા અને નાયલોન સેવ, ખજૂર આંબલીની ચટણી, અને આ છે ગ્રીન ચટણી. અને હવે આપણે આમાં સફેદ વટાણા અને બટાટા આપણે બાફી નાખ્યા છે. આનો આપણે રગડો બનાવવાનો છે. અને આપણે વઘાર માટે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ, અને આ છે ઉપરથી આપણે નાખવા માટે ધાણા ભાજી. તો હવે આપણે પહેલા આની પેસ્ટ બનાવી લઈએ. વઘારની તૈયારી કરી લઈએ. વઘારમાં હું લઈશ બટર, ઘી, જેથી કરીને આપણું બટર બળી ન જાય. થોડુંક આપણે જીરું મૂકી, અને બહુ જાદુ જીરું નથી નાખવાનું. અને પછી આપણે નાખીશું હિંગ, અને હવે વઘારમાં આપણે ડુંગળી નાખીશું. ઉપરથી ડુંગળી આવશે એટલે વઘારમાં એટલી બધી ન નાખવાની હોય. હવે ડુંગળી થોડીક લાલ આમ બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે એને પાકવા દઈશું. હવે આપણે નાખીશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ. હવે આપણે આમાં નાખી દઈશું ટમેટા. હળદર, અને આમાં આપણે બટર નાખ્યું છે એટલે નિમકનું પ્રમાણ થોડુંક નાખવામાં ધ્યાન રાખવાનું. અને આપણે વટાણા બટાટા બાફ્યા હોય એમાંય આપણે હળદર ને મીઠું નાખીને જ બાફ્યા છે, જેથી કરીને રગડાનો કલર એકદમ સરસ યલો પકડાય. અને આમાં લાલ મરચાંનો ઉપયોગ આપણે નથી કરવાના, કારણ કે લીલા 2 મરચાં આપણે આમાં તીખા પેસ્ટમાં નાખી દીધા છે. પેસ્ટ બધી નાખી છે, ટમેટા નાખ્યા છે, એ સારી રીતે પાકી ગયા છે. હવે આપણે આમાં આ બાફેલા વટાણા અને બટેટા નાખી દઈશું.
ક્રશરની મદદથી આપણે આને બહુ ઝાઝા ક્રશ નથી કરવાના, થોડા આખા પાખા આપણે રાખશું વટાણા અને બટેટા. બટેટું છુંદાઈ જાય તો વાંધો નહીં, પણ વટાણા થોડાક દેખાવા જોઈએ. તમે જોઈ શકો છો કે આપણે કેટલું મેશ કર્યું છે. શેકેલું જીરું અને આ છે ચાટ મસાલો. જો તમને લાલ મરચું ગમતું હોય તો તમે નાખી શકો. મને તો યલો રગડો જ ગમે એટલે હું નથી નાખતી. થોડોક આપણે નાખશું ગરમ મસાલો. અને જેમ જેમ કૂક ખાવા માંડે એમાં આપણે થોડું થોડું પાણી ઉમેરશું. જેટલું આપણને જેટલું ખટાશ ગમે એટલું લીંબુ નાખી દઈએ. આને સારી રીતે એકદમ પાકવા દેવા. હવે આપણો આ રગડો થઈ ગયો છે તૈયાર. હવે આપણે આની પ્લેટ બનાવશું પાવ સાથે. નાખી દઈશું. એક પ્લેટ તમે બનાવો એટલે એક જ પાવ આમાં નાખી શકો, કારણ કે રગડાનું પ્રમાણ વધારે નાખીએ તો જ પાવ રગડું કહેવાય. આપણે આવી રીતે નાના નાના પીસ કરી લેવાના. પછી આપણે આમાં ઉપર રગડો નાખીએ. આ છે રગડો. આમાં નાખશું ચટણી, ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી. વટાણા અવેલેબલ હતા એટલે લીલા વટાણા આપણે અલગથી બાફા છે, નો નાખો તોય ચાલે. અને કાચી કેરી એ પણ હાજરમાં હતી એટલે આપણે નાખી છે. અને હવે આપણે આમાં નાખશું દાડમ. પછી મસાલા સિંગદાણા,
ઉપરથી કાચી ડુંગળી હોય તો જ મજા આવે. અને હવે લાસ્ટમાં આપણે નાખીશું નાયલોન સેવ. અને ધાણા ભાજી. આપણો આ રગડો થઈ ગયો છે તૈયાર. તો ચાલો રગડો ખાવા, પાઉં રગડો ખાવા. તો તમને આ મારી પાઉં રગડાની રેસીપી કેવી લાગી અમને જણાવજો. અને તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. આવજો. Mish Rivlon